Hello students, Namaste everyone. Up till now we have learned all operation on set, okay, that is intersection, union, complement, difference, okay, and their properties also, okay, and the example on that we have learned. Today we are going to learn the last operation on the set, that is Cartesian product. Okay, before learning the Cartesian product we should know the ordered pair. So first of all we will learn what is ordered pair. So let's do that. What is ordered pair? Ordered pair definition. For ordered pair, how you can make ordered pair. Okay, it is a pair of two element. Ordered pair name itself suggests that it has two elements. One is from the first set and the second is from the second set. That is, if you have two sets A and B, ordered pair can be made with x, y. એક્સ એન્ડ વાય ઓર્ડર્ડ પેર, એટલે બ્રેકેટમાં એક્સ અને વાય જે લખો છો એને ઓર્ડર્ડ પેર કહેવાય. એમાં એક્સ ઇઝ ફ્રોમ એ સેટ એ એન્ડ વાય ઇઝ ફ્રોમ સેટ બી. એને ઓર્ડર્ડ પેર કેન બી રિપ્રેઝન્ટેડ વિથ સિમ્પલ પેરેન્થેસિસ, ધેટ ઇઝ બ્રેકેટ, સિમ્પલ બ્રેકેટ, અને વચ્ચે કોમા સાથે ટુ એલિમેન્ટ. એક્ઝામ્પલ આપ્યું કે ઓર્ડર પેર કેવી રીતે બનાવશો. સપોઝ યુ હેવ ટુ સેટ એ એન્ડ બી, 1 2 3 એન્ડ બી છે એ બી સી છે. તો ઓર્ડર પેર કઈ રીતે બનશે? તો કે ઓર્ડર પેર બનાવવા માટે આપણી પાસે પહેલો ડિજિટ છે, પહેલી એલિમેન્ટ છે એ એમાંથી છે, એટલે ફર્સ્ટ એ, અને બીજો બીમાંથી એ. પછી ઓલ પોસિબલ કોમ્બિનેશન્સ લેવાના છે. તો પહેલો ફર્સ્ટ અને બીનો બી, પછી ફર્સ્ટ અને સી, પછી બીજો એલિમેન્ટ અને બીના બધા જ એલિમેન્ટ, એટલે 2A 2B 2C. બરાબર, આ ત્રણે બીજો એલિમેન્ટ. ઓકે, ધેન ત્રીજો એલિમેન્ટ 3 અને બીના બધા જ એલિમેન્ટ, એટલે 3A 3B 3C. આ ઓર્ડર્ડ પેર બની. ઓકે, ઓર્ડર પેર એ અને બી સાથે પણ બનાવી શકાય અને બી અને એ સાથે પણ બની શકાય. રાઈટ, તો એ ડિપેન્ડ્સ ઓન કે પહેલો એલિમેન્ટ છે એ કયા સેટમાંથી છે અને બીજો એલિમેન્ટ કયા સેટમાંથી છે, એના ઉપરથી ખ્યાલ આવે. ઓકે, તો ધીસ વન ઇઝ હાઉ યુ મેક ઓર્ડર્ડ પેર. ઓર્ડર્ડ પેર કઈ રીતે બને છે એ આપણે જોયું. ઓકે, નાવ ઓર્ડર્ડ પેર ઉપરથી કાર્ટેઝિયન પ્રોડક્ટ બને છે. તો એ કાર્ટેઝિયન પ્રોડક્ટ કઈ રીતે બને છે એ વસ્તુ આપણે જોઈએ, એ આપણી નેક્સ્ટ સ્લાઇડની અંદર. કાર્ટેઝિયન પ્રોડક્ટ, that is a set of all possible ordered pair is called Cartesian product. વેરી સિમ્પલ. પહેલાં તો બધા જ પોસિબલ ઓર્ડર્ડ પેર બનાવી લીધી અને એ બધી જ ઓર્ડર્ડ પેરને સિમ્પલ એક કર્લી બ્રેકેટમાં મૂકી દો. એને વચ્ચે કોમા સાથે તો ઓર્ડર પેર મૂકી જ છે, રાઈટ, અને એને ખાલી એક કર્લી બ્રેકેટમાં મૂકો એટલે એ એક કાર્ટેઝિયન પ્રોડક્ટ થઈ ગયું. ઓકે, અને એમાં તમે એનો એલિમેન્ટ પહેલાં અને બીનો એલિમેન્ટ પછી લીધો હોય તો એ કાર્ટેઝિયન પ્રોડક્ટને એ ક્રોસ બી કહેવાય. ઓકે, કાર્ટેઝિયન પ્રોડક્ટ ઓફ સેટ એ એન્ડ બી ઇઝ ડિનોટેડ બાય એ ક્રોસ બી. એમાં ફર્સ્ટ એલિમેન્ટ એનો અને સેકન્ડ એલિમેન્ટ બીનો હોય તો એને કાર્ટેઝિયન પ્રોડક્ટ ઓફ એ ક્રોસ બી કહેવાય. ઇટ ઇઝ રીડ એઝ એ ક્રોસ બી. હિયર એ ક્રોસ બી એન્ડ બી ક્રોસ એ આર ડિફરન્ટ. હવે જો બીનો એલિમેન્ટ પહેલાં અને એનો એલિમેન્ટ પછી લીધો હોય તો એને બી ક્રોસ એ કહેવાય. ઓકે, સિમ્બોલિકલી, મેથેમેટિકલી એનું ડેફિનેશન શું થશે? તો કે કર્લી બ્રેકેટમાં ઇન્ટુ બ્રેકેટ એક્સ વાય, આ એક્સ વાય વેર એક્સ ઇઝ બિલોંગ્સ ટુ એ એન્ડ વાય ઇઝ બિલોંગ્સ ટુ બી, તો એને એ ક્રોસ બી કહેશું. ઓકે, અને બી ક્રોસ એ માટે એક્સ વાય, એક્સ ઇઝ બિલોંગ્સ ટુ બી એન્ડ વાય ઇઝ બિલોંગ્સ ટુ એ, તો એને કહેવાશે બી ક્રોસ એ. ઓકે, એક્ઝામ્પલ લઈએ. સેમ ઉપરનું જ એક્ઝામ્પલ છે, એમાં એ ક્રોસ બી તો આપણે ફાઇન્ડ કરી જ લીધું છે. પેલો વન એલિમેન્ટ અને બીના બધા જ એલિમેન્ટ, ટુ એલિમેન્ટ અને બીના બધા એલિમેન્ટ, પછી થર્ડ એલિમેન્ટ 3 અને બીના બધા જ એલિમેન્ટ, એટલે એ ક્રોસ બી થયું. સેમ બી ક્રોસ એ કરવા માટે બીને પહેલાં લેવાનો છે, એટલે એ પહેલાં બધા અને એના બધા જ, એટલે કે બીનો પહેલો એલિમેન્ટ એ પહેલાં અને એના બધા જ એલિમેન્ટ, પછી બીનો બીજો એલિમેન્ટ બી પહેલાં અને એના બધા જ એલિમેન્ટ, અને પછી સી અને એના બધા જ એલિમેન્ટ. ઓકે, તો આ થયું કાર્ટેઝિયન પ્રોડક્ટ અને એને કર્લી બ્રેકેટમાં મૂકી દીધું છે એટલે એ આખું કાર્ટેઝિયન પ્રોડક્ટ બની ગયું. રાઈટ, તો ધીસ વન ઇઝ ધ વેરી સિમ્પલ. ઓકે, એન્ડ વેરી ઇઝી ટુ મેક કાર્ટેઝિયન પ્રોડક્ટ. ઓકે, નાઉ there are some properties on Cartesian product.
that is first one is A cross B and B cross A have the same number of element. કેટલા એલિમેન્ટ બનશે? સેમ નંબર ઓફ એલિમેન્ટ. તો એ જ વસ્તુ જે છે એ A ક્રોસ બીમાં 3 એલિમેન્ટ છે. એમાં 3 છે, એમાં 3 એલિમેન્ટ છે, A ઇઝ ઇક્વલ 3 એલિમેન્ટ અને બીમાં પણ 3 એલિમેન્ટ છે. તો ટોટલ નંબર ઓફ ઓર્ડર્ડ પેર કેટલી થાય? તો કે 3 × 3 દેટ ઇઝ ઇક્વલ ટુ ટોટલ 9 એલિમેન્ટ થાય. ટોટલ 9 એલિમેન્ટ A ક્રોસ બીમાં બને. હવે એ જ રીતે એમાં જો 2 હોય અને બીમાં 3 હોય તો 2 × 3 ટોટલ 6 ઓર્ડર્ડ પેર બને. ઓકે, તો એ જ વસ્તુ આપણે આગળ પણ જોઈ હતી. આગળમાં પણ આપણે એક્ઝામ્પલ લીધું એમાં, રાઈટ. તો A ક્રોસ બી છે એમાં 3 છે એટલે આ 3 છે, આમાં પણ આ 3 છે એટલે 1 2 3 4 5 6 7 8 9 ટોટલ 9 એલિમેન્ટ્સ જે છે એ A ક્રોસ બીમાં મળ્યા. ઓકે, તો લેટ્સ ડુ ઇટ. ઓકે, દેન નેક્સ્ટ વન જનરલી એટલે બી ક્રોસ એમાં પણ એટલા જ એલિમેન્ટ બનશે. Generally A cross B and B cross E is not equal, they are not equal. Okay, then third one, if A intersection B is equal null set. હવે A intersection B null set છે તો A cross B intersection B cross A પણ null set થાય. A અને B નું ઇન્ટરસેક્શન જે છે એ. ઓકે, તો એ જ વસ્તુ આપણે આગળનું એક્ઝામ્પલ છે એમાં લીધું હતું આપણે. A ક્રોસ બી, A અને બીમાં ઇન્ટરસેક્શન નલ સેટ છે. સી અહીંયા હિયર આ એક્ઝામ્પલ આપણું છે એમાં આમાં A ઇન્ટરસેક્શન બી ઇઝ નલ સેટ. ઓકે, એ નલ સેટ છે તો એ ઇન્ટરસેક્શન જે છે એ A ક્રોસ બીમાં અને B ક્રોસ A બંનેના એલિમેન્ટ તમે જે લેશો એમાં એક પણ કોમન એલિમેન્ટ તમને જોવા નહીં મળે. સી ધીસ વન એન્ડ ધીસ વન, આ બે સેટની અંદર કોઈ પણ કોમન એલિમેન્ટ છે નહીં. તો દેટ મીન્સ કે A ક્રોસ B અને B ક્રોસ Aનું ઇન્ટરસેક્શન છે એ પણ નલ સેટ થશે. તો આપણે એ થર્ડ પ્રોપર્ટી પણ પ્રૂવ કરી લીધી. ઇફ આઈધર A ઓર B ઇઝ નલ ધેન સેટ A ક્રોસ B એન્ડ ઇઝ ઓલ્સો નલ સેટ. હવે એ અને બીમાં કોઈ પણ એલિમેન્ટ ના હોય તો ઓબ્વિયસ છે કે A ક્રોસ બીમાં કોઈ ઓર્ડર્ડ પેર પણ ના મળે તો A ક્રોસ બી પણ નલ સેટ જ થવાનું છે, રાઈટ. તો ધેટ વન ઇઝ ધ ઓબ્વિયસ પ્રોપર્ટી કે એમાં કોઈ પ્રૂફની જરૂર નથી. નાઉ નેક્સ્ટ વન ઇઝ ધ પ્રૂવ ધેટ એટલે કે પ્રોપર્ટી ફોર કાર્ટેઝિયન પ્રોડક્ટ ઓફ એસોસિએટિવ કમ્યુટેટિવ લો, જૂથનો નિયમ જે છે આ એક પ્રોપર્ટી છે જે પ્રોપર્ટી આપણે પ્રૂવ કરવાની છે. A ક્રોસ બી ઇન્ટરસેક્શન સી ઇઝ ઇક્વલ, આવી પ્રોપર્ટી આપણે આગળ પણ લીધી હતી, રાઈટ. સેમ પ્રોપર્ટી આપણે ડિફરન્સ માટે લીધી હતી. ડિફરન્સ માટેની એ પ્રોપર્ટી શું હતી? ધેટ ઇઝ A ડિફરન્સ બી ઇન્ટરસેક્શન સી ઇઝ ઇક્વલ A ડિફરન્સ બી યુનિયન A ડિફરન્સ સી. ઓકે, આપણે આ વસ્તુ લીધી હતી. દેટ ઇઝ ઇક્વલ ટુ A ડિફરન્સ બી યુનિયન A ડિફરન્સ સી. આવી પ્રોપર્ટી આપણે આગળ ડિફરન્સમાં કરી હતી, રાઈટ. જે વસ્તુ આપણે અહીંયા એ જ કાર્ટેઝિયન પ્રોડક્ટ માટે કરવાની છે. તો સેમ વસ્તુ જ્યારે પણ આપણે આવી પ્રોપર્ટીને જનરલ પ્રૂફ આપીએ છીએ ત્યારે આપણે એવું પ્રૂવ કરવાનું હોય છે કે LHS ઇઝ સબસેટ ઓફ RHS, LHS is subset of RHS and RHS is subset of LHS. આવું આપણે પ્રૂવ કરવાનું છે જે અહીંયા મેં સ્ટેટમેન્ટ મૂક્યું છે. LHS is this one and RHS is this one and RHS is this one and LHS is this one. ઓકે, આનું પ્રૂફ આપણે જનરલ ફોર્મમાં આપવાનું છે, રાઈટ, કે જે આપણે આગળ કરી ગયા છીએ. જો આ આપણે પ્રૂવ કરી શકીએ તો ધેટ મીન્સ કે વી કેન પ્રૂવ ધેટ ધીસ are equal, these are verified, this statement is proved. તો એ સ્ટેટમેન્ટ છે પ્રૂવ થશે. ઓકે, તો લેટ્સ ડુ ધેટ. ફર્સ્ટ વન, લેટ્સ ડુ A cross B intersection C is subset of A cross B intersection A cross C. ઓકે, તો એના માટે પહેલાં આપણે, કારણ કે આ કાર્ટેઝિયન પ્રોડક્ટ છે તો આપણે એલિમેન્ટ તરીકે કોઈ પણ એક ઓર્ડર્ડ પેર લેવી પડશે, રાઈટ. તો લેટ્સ ડુ ધેટ XYB એની ઓર્ડર્ડ પેર છે, XYB એની પેર ઓફ A ક્રોસ B ઇન્ટરસેક્શન C. એનો મિનિંગ શું થયો? XY is belongs to A cross B intersection C. ઓકે, હવે XY ઓર્ડર્ડ પેર છે, ધેટ મીન્સ કે આપણે XY આપણે ઓર્ડર્ડ પેર XY
એ ક્રોસ બીમાં હોય, એ ક્રોસ બીમાં આ એક એલિમેન્ટ હોય તો એક્સ છે એ એનો એલિમેન્ટ હોય અને વાય છે એ બીનો એલિમેન્ટ હોય, રાઈટ. તો સેમ વે અહીંયા આપણે એક ઓર્ડર પેર લીધી છે, તો એક્સ વિલ બી એ એનો એલિમેન્ટ થશે એક, દેટ્સ વાય એક્સ ઇઝ બિલોંગ્સ ટુ એ એન્ડ વાય ઇઝ બિલોંગ્સ ટુ બી ઇન્ટરસેક્શન સી. ઓકે, દેન એક્સ ઇઝ બિલોંગ્સ ટુ એ. હવે આને મારે છે એ એક્સપાન્ડ કરવાનું છે, તો એક્સ ઇઝ બિલોંગ્સ ટુ એ એન્ડ તો એઝ ઇટ ઇઝ. હવે બી ઇન્ટરસેક્શનને હું એક્સપાન્ડ કરું સીને, તો વાય ઇઝ બિલોંગ્સ ટુ બી એન્ડ વાય ઇઝ બિલોંગ્સ ટુ સી. ઓકે, હવે હું પાછું બ્રેકેટ ઓપન કરું, જે આપણે અત્યાર સુધી કહેતા આવ્યા છીએ 2 × 3 + 5 કરું, 3 + 5 કરું એટલે એ વસ્તુ શું છે 2 × 3 + 2 × 5, રાઈટ. તો સેમ વે એ ક્રોસ એ એક્સ ઇઝ બિલોંગ્સ ટુ એ એન્ડ વાય ઇઝ બિલોંગ્સ ટુ બી એન્ડની સાઇન એન્ડ એક્સ ઇઝ બિલોંગ્સ ટુ એ એન્ડ વાય ઇઝ બિલોંગ્સ ટુ સી. અને આપણે કાર્ટેઝિયન પ્રોડક્ટના ફોર્મમાં એક્સ એન્ડ વાય છે, તો આ આપણું કાર્ટેઝિયન પ્રોડક્ટની ડેફિનેશન થઈ. એક્સ વાય ઇઝ બિલોંગ્સ ટુ એ ક્રોસ બી. એ એક્સ છે એ એમાં છે અને વાય છે એ બીમાં છે, ધેટ્સ વાય એક્સ વાય વિલ બી ધ ઓર્ડર પેર એન્ડ ધેટ આર બિલોંગ્સ ટુ ઇન એક્સ ક્રોસ બી. એન્ડ આના માટે તમે કાર્ટેઝિયન પ્રોડક્ટની ડેફિનેશન થઈ ગઈ. x is belongs to a and y is belongs to c. That means xy is belongs to a cross c. Okay, then xy is belongs to a cross b intersection a cross c. કારણ કે અહીંયા એન્ડની સાઇન છે. ઓકે, thus each element pair of a cross b intersection c is also element pair of a cross b intersection a cross c. જે આપણું સ્ટેટમેન્ટ છે LHSમાં જે છે એ જ વસ્તુ RHSમાં પણ છે. That means LHS is subset of RHS. This one is our first proof. આપણું ફર્સ્ટ રિઝલ્ટ છે. ઓકે, નાઉ વી હેવ ટુ પ્રૂવ સેકન્ડ રિઝલ્ટ, દેટ ઇઝ RHS ઇઝ સબસેટ ઓફ LHS. ઓકે, તો એ આપણું સેકન્ડ છે. એ સેકન્ડ જે છે એ આપણા માટે આ રહ્યું. લેટ્સ સેકન્ડ માટે આપણે પહેલાં ત્યાં વાય ઇઝ બિલોંગ્સ ટુ લેતા હતા, એ જ વસ્તુ આપણે અહીંયા લેશું. બીજી ઓર્ડર્ડ પેર UV, બી એની પેર ઓફ આ જે છે એ RHS સાઇડ છે, આ છે LHS સાઇડ, A ક્રોસ B ઇન્ટરસેક્શન A ક્રોસ C. આનો મિનિંગ શું થયો? UV ઇઝ બિલોંગ્સ ટુ A ક્રોસ B ઇન્ટરસેક્શન A ક્રોસ C. ઓકે, તો આનો મતલબ થયો UV is belongs to A cross B and UV is belongs to A cross C. આને હું એક્સપાન્ડ કરું ક્રોસ B, કાર્ટેઝિયન પ્રોડક્ટની ડેફિનેશન, U is belongs to A and Y is belongs to B, V is belongs to B and U is belongs to, આને હું એક્સપાન્ડ કરું એઝ પર ધ કાર્ટેઝિયન ડેફિનેશન, U is belongs to A and V is belongs to C. Now in both bracket U is belongs to A and કોમન છે એટલે મેં કોમન કાઢ્યું. ઓકે, તો આ બ્રેકેટમાં વધ્યા V is belongs to B and V is belongs to C. That means આ તો એઝ ઇટ ઇઝ છે. આનો મિનિંગ શું થયો? V is belongs to B ઇન્ટરસેક્શન. જો V બેમાં હોય તો V છે એ ઇન્ટરસેક્શનમાં છે. Then UV is belongs to A cross B intersection C as per the Cartesian definition. U A માં હોય અને V B માં હોય તો એ UV છે A cross B માં હોય, તો સેમ વે અહીંયા U A માં છે અને V B intersection C માં છે. That means UV is belongs to A cross B intersection C. Thus, each element pair of A cross B intersection A cross C is also element pair of A cross B intersection C. That means this one is our second result. This one is RHS is subset of LHS is our second result. Okay. Now from result 1 and 2. From result 1 and 2 by equality of sets we have proved that this is proved. ઓકે, તો એ વસ્તુ આપણને પ્રૂફ મળી ગઈ, એ આપણું સ્ટેટમેન્ટ છે એ પ્રૂવ થઈ ગયું. ઓકે, સેમ વે બીજી પ્રોપર્ટી છે અહીંયા ઇન્ટરસેક્શનની જગ્યાએ તમે યુનિયન મૂકી દો તો એ આખી અલગ પ્રોપર્ટી થઈ ગઈ. એને પણ તમારે પ્રૂવ કરવાનું છે. તો સેમ વે આગળ છે એ જ રીતે પણ યુનિયન હોય તો આપણે ત્યાં શું મૂકવાનું હોય? ઇન્ટરસેક્શન હોય તો એન્ડ હોય. ઓકે, અને યુનિયન હોય તો ઓર હોય.
ઓકે, તો આપણે આખું જે પ્રૂફ છે પ્રોપર્ટી પ્રૂફ લીધી, એમાં ઇન્ટરસેક્શનની જગ્યાએ યુનિયન મૂકીએ તો જ્યાં એન્ડ છે ત્યાં મારે ઓર મૂકવું પડે. ઓકે, તો લેટ્સ ડુ ધેટ પ્રોપર્ટી અગેન. This one is A cross B union C is equal A cross B union A cross C. આ પ્રૂવ કરવા માટે સેમ વસ્તુ આપણે એ જ પ્રૂવ કરવાનું છે. LHS ઇઝ સબસેટ ઓફ, આ LHS છે, આ RHS છે, તો LHS ઇઝ સબસેટ ઓફ RHS એન્ડ ધીસ વન ઇઝ RHS ઇઝ સબસેટ ઓફ LHS. ઓકે, આ વસ્તુ આપણે પ્રૂવ કરવાની હોય, રાઈટ. તો એ આગળ હમણાં જ પ્રૂવ કર્યું, પણ યુનિયન માટે પ્રૂવ કરવાનું છે, તો સેમ વસ્તુ છે મૂકવાની છે, રાઈટ. ઓર્ડર્ડ પેર એક આપણે લઈએ કે જે ઓર્ડર્ડ પેર છે એ LHS સાઈડમાં છે, રાઈટ. તો XY B એની પેર ઓફ A ક્રોસ B યુનિયન C, ઇન્ટરસેક્શનની જગ્યાએ યુનિયન. આનો મિનિંગ શું થયો કે આ પેર આની આ કાર્ટેઝિયન પ્રોડક્ટમાં છે. તો XY ઇઝ બિલોંગ્સ ટુ A ક્રોસ B યુનિયન C. આનો મતલબ એઝ પર ધ કાર્ટેઝિયન ડેફિનેશન X is belongs to A and Y is belongs to B union C. ઓકે, X is belongs to and આને હું ઓપન કરું તો Y is belongs to B યુનિયન હોય ત્યાં મારે ઓર મૂકવાનું and Y is belongs to C. ઓકે, દેન આને હું બ્રેકેટને અંદર લઈ જાઉં એઝ પર ધ અવર ડેફિનેશન ધીસ વન 3 + 5. ઓકે, 2 × 3 એટલે X બિલોંગ્સ ટુ A એન્ડ Y ઇઝ બિલોંગ્સ ટુ B. પ્લસની સાઇન વચ્ચે મૂકીએ ત્યાં આપણે ઓરની સાઇન મૂકીશું. X ઇઝ બિલોંગ્સ ટુ 2 × 5 એટલે X ઇઝ બિલોંગ્સ ટુ A એન્ડ Y ઇઝ બિલોંગ્સ ટુ C. આ વસ્તુ જે છે આ એઝ પર ધ કાર્ટેઝિયન ડેફિનેશન થઈ ગયું આ. ઓકે, તો એ કાર્ટેઝિયન ડેફિનેશન થ્રુ XY ઇઝ બિલોંગ્સ ટુ A ક્રોસ B, કારણ કે X છે એ એમાં છે અને Y છે એ બીમાં છે, તો XY ઓર્ડર્ડ પેર થઈ, ધેટ ઇઝ બિલોંગ્સ ટુ ઇન A ક્રોસ B. ઓરની સાઇન એઝ ઇટ ઇઝ, અને આના માટે XY બિલોંગ્સ ટુ A ક્રોસ C. ઓકે, ઓર છે એની જગ્યાએ હું યુનિયન મૂકી શકું, એટલે મારું અનધર સ્ટેટમેન્ટ થઈ ગયું XY ઇઝ બિલોંગ્સ ટુ A ક્રોસ B યુનિયન A ક્રોસ C. Thus each pair of this one is also LHS is also a pair of the RHS. This one is LHS is subset of RHS is my first result. Okay, then next result, second result મારે પ્રૂવ કરવાનું છે. તો એ સેકન્ડ રિઝલ્ટ પ્રૂવ કરવા માટે મારી પાસે અગેન સેકન્ડ પેર I have taken, that is UV. UV is my second pair, that is on A cross B, that is RHS side. Okay, UV is belongs to A cross B union A cross C. That means as per the definition of first of all union, so UV is belongs to A cross B and UV is or union છે એટલે ઓર મૂકવાનું. UV is belongs to A cross C. પહેલાં આપણે યુનિયનને ઓપન કર્યું. ઓકે, હવે એઝ પર ધ કાર્ટેઝિયન ડેફિનેશન આને ઓપન કરીએ. U is belongs to A and V is belongs to B, or U is belongs to A and V is belongs to C. આ બેમાંથી આપણને U belongs to A and કોમન કાઢી લેશું. આટલું કોમન પાર્ટ છે, આ કોમન લીધો. તો આ બ્રેકેટની અંદર V is belongs to B, વચ્ચે or and V is belongs to C. ઓકે, તો યુનિયન U is belongs to A and કોમન છે, V is belongs to આ ઓર છે, V બેમાં છે, બેમાંથી એકમાં છે, દેટ મીન્સ કે એને યુનિયન કહી શકીએ. V is belongs to B union C. ઓકે, દેટ મીન્સ U એમાં છે અને V છે એ B યુનિયન Cમાં છે, તો બાય ધ કાર્ટેઝિયન ડેફિનેશન UV પેર વિલ બી ઇન બિલોંગ્સ ટુ ઇન A ક્રોસ B યુનિયન C, જે આપણી LHS સાઇડ છે. Okay, thus each element pair of A cross B union C, A cross C is also element of A cross B union C. તો આપણું સેકન્ડ રિઝલ્ટ મળી ગયું. RHS is subset of LHS. ઓકે, તો આ મારું સેકન્ડ રિઝલ્ટ. RHS is subset of, this one is RHS is subset of LHS. Okay, thus by the result 1 and 2 by the equality set we have proved our statement is proved. Okay, so this one is the whole property and proof of Cartesian product. Okay, now I am going to take
exercise of your book, okay, that I have given that I have solved this exercise 13 of page number 29 of your book. તમારી પાસે જે બુક છે એમાંની જ એક્સરસાઇઝ છે. આ ડેફિનેશન છે, ઓકે. એ ડેફિનેશન આપણે પ્રૂવ કરવાની છે. પહેલાં તો એ ડેફિનેશન પ્રૂવ કરવા માટે જે કાંઈ ડેફિનેશનમાં વેલ્યુઝ છે આપણે ફાઇન્ડ આઉટ કરવી પડશે, ઓકે. તો પહેલાં તો આ આપણે વેરીફાઈ કરવાનું છે એ ક્રોસ બી ઇન્ટરસેક્શન એસ ક્રોસ ટી ઇઝ ઇક્વલ એ ઇન્ટરસેક્શન એસ ક્રોસ બી ઇન્ટરસેક્શન ટી. આ આપણે પ્રૂવ કરવાનું છે. તો પહેલાં LHS સાઇડ જોઈએ. તો મારી પાસે પહેલાં તો એના વેલ્યુ 2 3 5 છે, બીમાં 1 3 4 છે. તો ટોટલ 3 × 3 9 ઓર્ડર પેડ બનશે, ઓકે. તો LHS સાઇડ મારી પાસે મારે શું ફાઇન્ડ કરવાનું છે? LHS સાઇડ એ ક્રોસ બી અને એસ ક્રોસ ટી. તો એસ મારી પાસે આ છે એસ એન્ડ ટી, એમાં પણ 3 અને 3 છે એટલે ટોટલ એમાં પણ 9 એલિમેન્ટ બનશે, ઓકે. તો એ ક્રોસ બી એના એલિમેન્ટ બનાવવા માટે વેરી સિમ્પલ, એના એલિમેન્ટ પહેલાં અને બીના એલિમેન્ટ પછી. અહીંયા 2 પહેલાં, એના 3 એલિમેન્ટમાં પહેલો એલિમેન્ટ 2 અને બીના બધા જ એલિમેન્ટ ટર્ન બાય ટર્ન 2 1 2 3 2 4. પછી પહેલો એલિમેન્ટ 3નો એટલે બીજો એલિમેન્ટ એનો 3 અને બીના બધા જ એલિમેન્ટ 3 1 3 3 અને 3 4, ઓકે. દેન એનો થર્ડ એલિમેન્ટ 4 અને બાકીના બીના બધા એલિમેન્ટ 4 1 4 3 4 4, ઓકે. અને એને કર્લી બ્રેકેટમાં મૂકી દો એટલે આપણે ટોટલ 9 એલિમેન્ટ થઈ ગયા અને એ ક્રોસ બી ફાઇન્ડ આઉટ થઈ ગયું. હવે નાવ એસ ક્રોસ ટીમાં એસનો એલિમેન્ટ પહેલાં અને ટીનો એલિમેન્ટ પછી. દેટ મીન્સ કે એસનો પહેલો એલિમેન્ટ પહેલાં 1 અને પછી ટીના 3 એલિમેન્ટ. તો એસ ક્રોસ ટીનો આ પહેલાં 3 એલિમેન્ટ 1 અને ટીના બાકીનો એલિમેન્ટ 1 1 1 3 1 5. હવે એસનો બીજો એલિમેન્ટ લો 2 અને ટીના 3 એલિમેન્ટ 2 1 2 3 2 5, ઓકે. દેન એસનો ત્રીજો એલિમેન્ટ 3 1 3 3 3 5. હવે આ બેમાંથી કોમન કયા છે એ ફાઇન્ડ કરવાના છે, ઓકે. તો એ ફાઇન્ડ કરવા માટે એ ક્રોસ બી ટોટલ બેમાં જે કોમન એલિમેન્ટ આવતા હોય એ તો કે 2 1 એલિમેન્ટ 2 1 કોમન એલિમેન્ટ 2 1, આ 2 1 બેમાં છે. બીજો એલિમેન્ટ જોઈએ તો એ આમાં 2 છે કોમન છે બેમાં, 3 વાળો હશે. 2 3 છે એ બેમાં કોમન છે, આ 2 3 આ 2 3. દેન 3 1 અને 3 3 3 3. આ જે છે એ ક્રોસ બેમાં કોમન એલિમેન્ટ, કારણ કે આપણે ઇન્ટરસેક્શન ફાઇન્ડ કરવાનું છે. દેટ્સ વાય એ ક્રોસ બી અને એસ ક્રોસ ટીમાં જે કોમન ઓર્ડર્ડ પેર હોય એનો એક સેટ બનાવો એટલે એ થશે એ ક્રોસ બી ઇન્ટરસેક્શન એસ ક્રોસ ટી, ઓકે. તો ધીસ વન ઇઝ મારો ફર્સ્ટ રિઝલ્ટ LHS સાઇડ. RHS સાઇડ મારે આ જ વસ્તુ ફાઇન્ડ કરવાની છે. RHS સાઇડ શું છે? એ ઇન્ટરસેક્શન એસ ઇન્ટુ બી ઇન્ટરસેક્શન ટી, ઓકે. તો લેટ્સ ડુ દેટ. RHS સાઇડ એ ઇન્ટરસેક્શન એસ એન્ડ બી ઇન્ટરસેક્શન ટી. તો પહેલાં મારે એ ઇન્ટરસેક્શન એસ ફાઇન્ડ કરવું પડશે. આ જે છે એ એના એલિમેન્ટ છે, આ છે એ એસના એલિમેન્ટ છે, ઓકે. 2 3 4 અને 1 2 3. બેયમાં કોમન એલિમેન્ટ 2 3 છે, ઓકે. બીના એલિમેન્ટ 1 3 4 અને ટીના એલિમેન્ટ 1 3 5. બેયમાં કોમન એલિમેન્ટ 1 3 છે, ઓકે. હવે એનું આપણે કાર્ટેશિયન પ્રોડક્ટ ફાઇન્ડ કરવાનું છે. તો એ ક્રોસ એસ એના એલિમેન્ટ 2 3, બી ક્રોસ ટી એના એલિમેન્ટ બી ઇન્ટરસેક્શન ટી એનો એલિમેન્ટ 1 3, ઓકે. એ ઇન્ટરસેક્શન એસ 2 3, બી ઇન્ટરસેક્શન ટી છે 1 3 છે. આ બેયનું કાર્ટેશિયન પ્રોડક્ટ ફાઇન્ડ કરવાનું છે. તો આ બેયમાં 2 2 એલિમેન્ટ એટલે 2 × 2 દેટ ઇઝ ઇક્વલ ટુ ટોટલ 4 ઓર્ડર્ડ પેર થશે. એમાં પહેલા એલિમેન્ટ 2 છે એટલે 2 પહેલાં અને બીજા એલિમેન્ટ 1 3ના બે એલિમેન્ટ, ઓકે. તો કે 2 1 2 3, પછી 3 પહેલાં 3 1 અને 3 3. તો આ જે આન્સર છે એ આપણો સેકન્ડ આન્સર થયો અને એ સેમ આપણો ફર્સ્ટનો જ છે. તો ફ્રોમ 1 and 2 વી હેવ વેરીફાઈડ ધેટ અવર પ્રૂફ જે આપણને આપ્યું હતું એ આપણે વેરીફાઈ થઈ ગયું.
Okay, so that is, I think all of you have clear with this one, how you can find out Cartesian product, or you can use the other operation of sets with this any exercise. ઓકે, સેમ વે ઇન્ટરસેક્શન છે એની જગ્યાએ ડિફરન્સ પણ હોઈ શકે, યુનિયન પણ હોઈ શકે, રાઈટ. તો એ વસ્તુ તમે ફાઇન્ડ આઉટ કરી શકો છો. ઓકે, તો નેક્સ્ટ વન સેકન્ડ હજુ એક એક્સરસાઇઝ મેં લીધી છે, જે 14 એક્સરસાઇઝ કે તમને વધારે ક્લિયર થઈ જાય. પછી આવી જ એક્સરસાઇઝ જે તમારી પાસે બુકમાં છે એ બધી જ એક્સરસાઇઝ તમારે કરવાની જ છે. ઓકે, તો ફર્સ્ટ વન એ એક્સરસાઇઝમાં A is 2 3 4, B 3 4 5 6. ઓકે, ફર્સ્ટ આપણે આ વેરીફાઈ કરવાનું છે. A યુનિયન B ઇઝ ઇક્વલ, તો LHS સાઇડ ઇઝ 2 3 4 5. યુનિયન ફાઇન કરવાનું છે, એટલે બધા જ A અને Bના બધા જ એલિમેન્ટ અને કોમન એલિમેન્ટ એક વખત. તો 2 3 4, 3 4 છે એ કોમન છે, રાઈટ, અને 2 એમાં છે, 3 4 અને 5 6. અમારું પહેલું રિઝલ્ટ થયું. ઓકે, હવે એ ડિફરન્સ LHS સાઇડ મળી ગયું. RHS ફાઇન્ડ કરવાનું છે. એ ડિફરન્સ બી ફાઇન્ડ કરવા માટે એમાંથી બીના એલિમેન્ટ માઇનસ કરો અને બાકીના જે એલિમેન્ટ બચે એ એલિમેન્ટ એના એ ડિફરન્સ બીમાં મૂકવાના છે. ધેટ મીન્સ કે આમાં 2 3 4 જે છે એ કોમન છે બેમાં, તો એ હું કાઢી નાખું એમાંથી. તો બાકી શું બચે છે? 2. તો એ ડિફરન્સ બીમાં 2 આવશે. એ ડિફરન્સ બી યુનિયન બી, તો એ ડિફરન્સ બીનો આન્સર છે 2 અને બીનો આન્સર છે 3 4 5 6. ઓકે, તો બેનું યુનિયન કરો એટલે આન્સર આવશે 2 3 4 5 6. આ મારો સેકન્ડ આન્સર. ઓકે, તો ફ્રોમ 1 and 2 we have verified that this is result is true. ઓકે, તો આ સેમ વે યુ કેન પ્રૂવ ધ સેકન્ડ રિઝલ્ટ ઓલ્સો. ઓકે, સેકન્ડ રિઝલ્ટ પણ તમે એ જ રીતે પ્રૂવ કરી શકો છો, કે જે સેકન્ડ રિઝલ્ટ છે એ તમારા માટે છે, એ તમે પ્રૂવ કરી શકશો. ઓકે, તો આઈ એમ લીવિંગ ધીસ વન ફોર યુ પીપલ ઓલ્સો. ઓકે, સો આઈ હેવ ફિનિશ હિયર એન્ડ યુ હેવ ટુ practice your answers of with exercise 15 16, your book exercise page number 29, 15 16 17 18 19 20 21 23 24 25 બધા જ આન્સર્સ જે છે એમાં આન્સર આપેલા જ છે, અને આ જ રીતે બધી એક્સરસાઇઝ કરવાની છે. તો યુ કેન ડૂ ઇટ. ઓકે, અને બધી જ એક્સરસાઇઝ તમે આ જ રીતે કરી શકશો. ઓકે, વિધિન નેક્સ્ટ વીક આઈ વિલ ગીવ ધ સોલ્યુશન ઓફ સમ આન્સર્સ. બધા આન્સર્સનું સોલ્યુશન હું નહીં આપું, પણ અમુક હું કેલ્ક્યુલેટ કરી અને એનો ફોટોકોપી છે એ વિડીયો લેક્ચરમાં મૂકી દઈશ. ઓકે, સો આઈ થિંક ઓલ ઓફ યુ આર અન્ડરસ્ટુડ વિથ વન. In this unit there is only one topic is there that I will cover in next lesson, in next video lecture. So till then, bye bye and thank you very much. Take care of yourself.